ગુજરાત રાજ્યની ચૂંટણીને લઈને થોડા વિસ્તારમાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે। એવામાં વોર્ડ નંબર 16માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પરમાર, વાસુદેવભાઈ સાબરપરા, કપિલાબેન દોમડિયા તેમજ કાજલબેન બખતડિયા દ્વારા દાનગી ગેસ્ટ સોસાયટીમાં મધ્યસ્થ કાર્યાલયમાં ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું ઓપનિંગ વિપુલભાઈ ઉધનાવાલા હસ્તકે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારો દ્વારા વોર્ડ નંબર 16માં લોકોના જે પ્રાથમિક જરૂરિયાતોના પ્રશ્નોને વાચા આપવાનું આશ્વાસન ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યું હતું। અશોકભાઈ મણિભાઈ પરમાર, 16 નંબરનો વોર્ડ છે, એમાં હું ઉમેદવાર છું અને આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટનનો પ્રસંગ છે। પ્રશ્નો તો ઘણા બધા છે। ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્નનો સમસ્યા છે, પછી ગાર્ડનની સુવિધા, સ્કૂલો નથી, ઘણા બધા પ્રશ્નો છે। એ બધા પ્રશ્નો લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ। લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે આજે એટલા વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો તમને એટલી બધી સુવિધાઓ કેમ નથી મળી? શું કામે નથી મળી? તમે પોતે વિચારો, પ્રજા પબ્લિક વિચારશે તો ખબર પડશે ને। અને અમારા આની પહેલી ટ્રમમાં 10 વર્ષ પહેલાં અમારા જે કોર્પોરેટરો આવ્યા હતા એણે ઘણા બધા કામો કરેલા છે। પ્રજા જાણે છે, પ્રજાને બધી ખ્યાલ છે, અને અમે આવશું તો પણ અમે પ્રજાની વચ્ચે રહેવાવાળા છીએ અને પ્રજાના જે કંઈ કાર્યો છે એનું અમે સોલ્યુશન લાવવાના છીએ। વિપુલ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે એમાં સુરતના વોર્ડ નંબર 16ની અંદર આજે મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને એ ઉદ્ઘાટનની અંદર અહીંની તમામ લોકો, તમામ સોસાયટીના આગેવાન, અમારા કોંગ્રેસના તમામ આગેવાનો અને અમારા ઉમેદવારો અહીં અમે સૌ સાથે આ ઉદ્ઘાટનની અંદર ભાગ લઈ રહ્યા છીએ। આજે સુરત શહેરની અંદર છેલ્લા 30 વર્ષથી જે રીતે ભાજપનું શાસન ચાલી રહ્યું છે એ જ વાતો, એ જ વાત અને એ જ વાત આજે સુરતની પરિસ્થિતિ વર્ષોથી એ જ છે, કોઈ બદલાવ નથી। અને તમે જુઓ છો તેઓ બહુમતીના જોરે આજે મીટર રાજ ચલાવી રહ્યા છે। પાણી પર મીટર, લાઇટ પર મીટર, બધા ડિજિટલ મીટર, કચરાના નામે પૈસા ઉઘરાવવા, સફાઈના નામે પૈસા ઉઘરાવવા, ખૂબ મોંઘો ટેક્સ વસૂલવો, ગરીબ અને મધ્યમ વર્ગને કેવી રીતે લૂંટવા। ગાડી પાર્કિંગમાં જાઓ તો 20 રૂપિયા, 30 રૂપિયા, હાલતે ચાલતા બગીચામાં જાઓ તો 20 રૂપિયા। દરેક જગ્યા ઉપર તેઓ પ્રાઇવેટાઇઝેશન કરી અને લોકો, ગરીબ જે અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવાની કોશિશ કરી રહી છે। તેની સામે સુરતની અંદર અમારી કોંગ્રેસે યુવાનોને ટિકિટ આપી છે, એટલે કે યુવાનો જે પરિવર્તન લાવે છે। આજે આપણો ઇતિહાસ છે કે જ્યારે પરિવર્તન આવે છે તો યુવાનો લાવે છે ને, અને યુવાનો જે પરિવર્તન લાવે છે તેનાથી ઇતિહાસ સર્જાય છે। આજે સુરત ખુશાલી માંગે છે, જે રીતની ખુશાલી સુરતની હતી તે બરબાદ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં। આજે લોકો દરેક વસ્તુ લોન પર લેવા માટે નિર્ભર થઈ ગયા છે, જે બચત હતી તે ખતમ થઈ ગઈ છે। આજે વ્યવહારની અંદર સોનું જોઈતું હોય તો સપનું પણ નહીં આવે એ રીતનો ભાવ ને એટલો મોંઘવારી છે। ત્યારે આજે સુરતની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સામે સુરતની જનતા એ પરિવર્તન માંગે છે અને કોંગ્રેસ જીતવા જઈ રહી છે। અમે પદયાત્રા કરીએ છીએ, ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, લોકો ખૂબ અમારા સમર્થનમાં ઉતરા છે અને કોંગ્રેસ આ વખતે બીજેપીને જે મધ્યમ વર્ગની સાથે જે દુઃખ આપ્યું છે એનો બદલો લેવા માટે લોકો કોંગ્રેસનો સાથ આપી રહ્યા છે અને કોંગ્રેસ જીતી રહી છે। મારું નામ વાસુ સાબલપરા છે અને છેલ્લા 15-20 વર્ષથી અમે લોકો અહીંયા જે વર્ક કરીએ છીએ, જ્યારે ઇલેક્શન આવે ત્યારે ઘણા આ લોકો ખોટી રીતના જે ખોટા નીકળી પડે છે, અમે આ કરીશું ને અમે તે કરીશું, જૂઠા વાયદા કરે છે। અમારી કોંગ્રેસ સરકારે ક્યારેય પણ ખોટા વાયદા કર્યા નથી। આની પહેલાં જ્યારે અમારા 4 કોર્પોરેટર હતા ચૂંટાઈને આવેલા, લોકોને એ પણ નહીં ખબર હતી કે આપણી પ્રાથમિક ગ્રાન્ટ, આપણે પ્રાથમિક સુવિધા શું છે। એ પ્રાથમિક સુવિધાની લોકોને સમજ પાડી અને લોકોને તે પૂરી પણ પાડી કે ભાઈ આ પ્રાથમિક સુવિધા છે તો આ એની સમસ્યાને આ વસ્તુ છે, એનો નિરાકરણ આવી રીતના થાય। આજે પબ્લિકને વોર્ડ નંબર 16ની અંદર જાગૃત કરી અને લોકોની સામે એના પ્રશ્નોના જવાબ
આપતા કર્યા એ પબ્લિકને કોંગ્રેસે કર્યા છે. બાકીના આગલા 10 વર્ષની પડેલી ગ્રાન્ટ, જે ભાજપ શાસનની પડેલી ગ્રાન્ટ કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા અને એને પૂરી કરી. ત્યાં લગીને કોઈ પણ જાતના કે કોઈ પણ વસ્તુ આ લોકોને કેવી રીતના કરવી એ ખબર પણ ન હતી. ખોટા ભણકા ફૂંકતા હતા અને ખોટી વાતો કરતા હતા. ત્યાર પછી એના પછી આવ્યું આપ, તો આપે પણ ઘણા બધા પ્રશ્ન આ લોકોને ખોટા વાયદા, જૂઠાડા વાયદા કર્યા કે એક મોકો આપને પછી જુઓ તમે સરકાર અમને આપીને એકવાર જોઈ જુઓ. સરકાર આપી એને આ લોકોએ મોકો આપ્યો, બધું આપ્યું, પણ શું કર્યું? એ લોકોના મતની સાથે ખિલવાડ કર્યો. પુણા ગામની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોન હતું નહીં તો પણ લાવીને મૂકી દીધું. આજે ઇન્ડસ્ટ્રીનો પ્રશ્ન એટલો મોટો થઈ ગયો કે 7 વાગ્યા પછી બેન દીકરીઓને ઘરની બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે છે. જે પ્રશ્ન એવો હતો કે ભવિષ્યમાં પણ આજે અહીંયાથી કોઈ પણ નીકળે છે આપણી બેન દીકરીઓ, તો એની સાથે એક વ્યક્તિને જવું પડે છે 7 વાગ્યા પછી. એનું કારણ શું છે કે આપણી વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ આવી ગઈ. બીજી વસ્તુ કે ઇન્ડસ્ટ્રીયલ બધી રીતના જ ખતરામાં છે કે ભાઈ આપણે કદાચ ત્યાં આપણા બેન દીકરીઓ વર્ક કરતા હોય તો પણ આપણે આખો દિવસ ડરથી રહેવાનું કે ભાઈ કઈ નુકસાન છે, આ છે, તે છે, નોક છે, કંઈ લાગી ન જાય એટલા માટે. તો એના કારણે અમે લોકો એ પણ પ્રશ્ન એક સોલ્વ કરવાના છીએ કે ઇન્ડસ્ટ્રીયલ જે આપ્યું છે તે ઇન્ડસ્ટ્રીને દૂર ન થાય તો કંઈ નહીં, પણ એ ઇન્ડસ્ટ્રીને એવી રીતના કરો કે રેસિડન્ટથી આખો એનો વિભાગ અલગ થઈ જવો જોઈએ. આ તો રેસિડન્ટની અંદર પણ ઇન્ડસ્ટ્રીયલ આવવા મળ્યું છે, તો એને અમે અટકાવશું. અને ઘણી બધી સોસાયટી એવી છે કે આજે 30-32 વર્ષથી સોસાયટી છે, છતાં પણ આજે ત્યાં પાણીના પ્રોબ્લમનો સોલ્વ નથી થયો. તો એ આવીને પહેલો અમે એ વસ્તુ કરીશું. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.